નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક વ્લોગમાં જેનું નામ છે પરાગ સતા વ્લોગ. મિત્રો, જીવનમાં કોઈ દિવસ છે ને એવું ન વિચારતા કે તમારા મા બાપે તમારા માટે શું કર્યું, પણ હંમેશા એવું વિચારજો કે તમારા મા બાપે તમારા માટે શું નથી કર્યું. આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી. મિત્રો, આજે આપણે જે રેસીપી બનાવવાના છીએ ને એ લગભગ બધાએ ખાધી હશે. અને જ્યારે પણ બાળકો છે ને પહેલાં ચોકલેટ માગતા, મહેમાનમાં આવતા, ફરાળ રહેવાનું હોય, લગ્ન પ્રસંગ હોય, સારો ઘરમાં પ્રસંગ હોય, મીઠા મોઢા કરાવવાના હોય, ત્યારે આ વસ્તુ બનતી અને એટલી ઇઝી બનતી કે ખાવાની ખૂબ મજા આવતી. એટલે આજની તારીખમાં પણ આનો સ્વાદ છે ને હજી દાઢમાં છે, પણ આ કેવી રીતે બનશે તો પૂછવું પડશે અમારા હોમ મિનિસ્ટર. ચાલો શરૂ કરીએ અને એને પૂછી લઈએ. અંબા બાપારો અંબા અંબા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શેની તૈયારી કરો છો આજે? બસ બાનો પ્રિય એવો ફરાળી માંડવી પાક. વાહ. માંડવી પાકની તૈયારી કરું છું. એના માટે જો આ સિંગદાણાને લઈ લીધું છે. પછી પહેલાં આપણે સિંગદાણા શેકીએ, પછી આગળ આપણી રેસીપી ચાલુ થાય. આ 2 વાટકા સિંગદાણા લઈ લીધા છે. એનાથી અડધી ખાંડ આવે. પછી તમને મોરું કે કરવું હોય તો તમારે વધઘટ કરી લેવાની. ને આ 2 મોટી ચમચી ટોપરાનું ઝીણું ખમણ આવશે. પહેલાં સૌથી પહેલાં આપણે છે ને સિંગદાણા સ્લો ગેસે શેકી લેવાના છે. સીધું ને સરળ. સીધું સરળ. આ રીતે માપ હોય ને તો તમને કરવું સહેલું પડે, એટલા માટે એકદમ સ્લો ગેસે આ છે ને જરાય કાળા ન થાય ને એવા શેકવાના છે. સિંગદાણા ખાસ ગેસે નહીં શેકવાના, એટલે સરસ એકદમ શેકાય. આપણે થોડીક વાર લાગે પણ એ જ માંડવી પાક સરસ થાય. 5 થી 7 મિનિટ લાગે આ રીતે શેકીએ ને આપણે ધીમા ગેસે. એટલે દાણા છે ને બધા જો ખુલતા જશે. અમુકમાં આપણે ફોતરાઈ ઉખડવા માટે એટલે ખ્યાલ આવી જાય. સાહેબ, સિંગદાણા જે શેકાતા હોય ને એની જે સુગંધ આવે ને માઇન્ડ બ્લોઈંગ હોય. ગેસ આપણો એકદમ મીડિયમ રાખ્યો છે. દાણા જો આપણા ખુલવા માંડ્યા છે. બસ હવે 2-3 મિનિટની જ વાત છે. જો આપણા ફોતરા ઉખડવા માંડ્યા છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. પછી ગરમ હોય ને એટલે 1-2 મિનિટ આ રીતે ચલાવવાનું દાજે. હવે ઠંડા પડે ને એટલે સરસ ફોતરા ઉખડ્યા. ચાલો આને ઠંડા પડવા દેશું આપણે હવે. ચાલો મિત્રો, લેડીઝને જ્યારે ગુસ્સો ચડે ને ત્યારે જો એ ગુસ્સો આવી રીતે ઉતારે. એવું નથી, સિંગદાણા હવે ઠંડા થઈ ગયા છે. સેજ ઠંડા થાય ને પછી જ આ રીતે સરસ ફોતરા ઉખડે તો વાંધો નહીં ભાઈ. સિંગદાણા ઠંડા થયા હોય તો વાંધો નહીં, બાકી તમે તો ગરમ ન જ થવા જોઈએ પૈસા, નહીંતર અમારો વારો નીકળી જાય. ચાલો આ રીતે છે ને બધાય સિંગદાણાનો ફોતરા નીકળી જાય. ફોતરા નીકળી જશે, મસ્ત વ્હાઈટ થાય ને એટલે. સિંગદાણા ફોતરા ઉતરીને રેડી છે. હવે આપણે એનો ભૂકો કરવાનો છે. ભૂકો કરવામાં ખાસ ધ્યાન રાખવાનું છે, એકદમ નહીં મિક્સર ચલાવવાનું, એટલે એમાંથી તેલ છૂટું ન પડી જાય. ચાલુ બંધ એ રીતે કરી ને ભૂકો કરવાનો છે. આવી રીતે કરવાનો. નકર આ સિંગદાણામાંથી તેલ નીકળી જાય તો એ ન સારું થાય. જાવો દરદરો થવો જોઈએ. વાહ. હોય એ જ વસ્તુ, પણ થોડુંક આમાં ધ્યાન રાખવાનું હોય. આ ભૂકો એક સરખો થાય ને એના માટે આ રીતે ચારી લેશું આપણે. આ રીતે છે ને બધું અગાઉ કરતા, આ બધું સમજાવેલું છે એના મમ્મીએ, મારા મમ્મીએ, બધાય મમ્મીએ શીખડાવેલું છે. જો આવું એક સરખો ભૂકો કરવાનો. નાની નાની વાત પણ ટ્રીક ને ટીપ જેવી હોય. વળી પાછું લઈ લેવાનું ને વળી પાછું રૂમઝમ કરવાનું. એક સરખો ભૂકો હોય ને તો સરસ થાય આપણો માંડવી પાક. ચાલો આપણો ભૂકો જો એક સરખો રેડી થઈ ગયો છે. આ ઉપલો ભાગ આટલો આપણે લેવા દેશું. ગમે આપણે ફરાળી ખીચડી કે બનાવતો એમાં ઉપયોગમાં લઈ લેશું. ઓકે, હાલો જલ્દી તૈયારી થઈ ગઈ છે. આમ જોઈ લ્યો, ફૂલ તૈયારીમાં છે આજે. બસ ભૂકો રેડી છે. આ માપ માટે જો આ 2 વાટકી સિંગદાણા હતા ને 1 વાટકી ખાંડ આવશે ને એનાથી અડધું પાણી. આ 2 ચમચી આપણે ટોપરાનું બારીક ખમણ એડ કરશું એમાં, એટલે વધારે સરસ લાગે. ન નાખો તોય તમને ચાલે, ન ગમતું હોય તો. 1 ચમચી ઘી આવશે. પછી બનાવતી જાઓ ને કહેતી જાઓ તમે.
લાગે છે ને ટીચર જેવા. ટીચર હવે શીખડાવશે આપણને. જેમાં આપણે પાથરવાનો છે ને એ ઘીથી ગ્રીસ કરી લેશું. જે ચાસણી આવ્યા પછી આપણને ટાઈમ ન રહે એટલે થોડીક આ પ્રિપરેશન કરી લેવાની. તમારે જેમાં કાઢવાનું હોય ને. ગેસ ચાલુ કરી દીધો છે. આવી ગઈ આપણી 1 વાટકી ખાંડ. ના ખાંડ ડૂબે ને એટલું એના સિવાય પાણી. ખાંડ ડૂબે એટલું જ લેવાનું છે. એટલે ખાંડ ઓગાળી લેવાની મીડિયમ ગેસ ઉપર. ખાંડ આપણી ઓગળી ગઈ છે. હવે ચાસણી બનવાની ચાલુ થઈ ગઈ છે. રેગ્યુલર કરતા હોય ને એના આ રીતે બબલ્સ આવતા હોય ને એમાં ખ્યાલ આવી જાય કે આ ચાસણી થઈ ગઈ છે. જે પહેલી વાર કે કરતા હોય ચેક કરવું હોય ને એના માટે 2 મિનિટ ઠંડુ પડવા દેવાનું. એક તારની લેવાની છે ચાસણી આપણે આમાં એટલે સરસ આપણો પોચો થાય માંડવી પાક. જો 2 આંગળી વચ્ચે લઈને જોવાનું. આ હજી તાર નથી થતો આપણે. ઓકે, હજી વાર છે. અગાઉના માણસો તો ખાલી જોઈને કહી દેતા કા થિકનેસ ઉપરથી. થિકનેસ ઉપરથી ખ્યાલ આવી જાય. એ લોકો આમ કરતા હોય ને આપણા મમ્મી છે બા છે એ આમ કરે એટલે એને ખ્યાલ આવી જાય. અને આપણે છે તો અત્યારે આમ ચેક કરવું પડે, જોવું પડે. એનું કારણ છે પહેલા આ રોડનું કામ હતું ભાઈ. જ્યારે ગેસ્ટ આવે, છોકરા આવે એમ કે ચોકલેટ ખાવી દે તોય મમ્મી આ કરી દેતા. બાળપણની યાદો છે ભાઈ. વાર તહેવાર ફરાળ મહેમાન ગમે તેમાં આ સદા બહાર હતી ભાઈ. અટકળ ઉપર આવતું હોય થોડુંક. આપણે અત્યારે છે તો બધું માપ ને એવું હોય ને તો થોડુંક વધારે આઈડિયા આવે. ચેક કરીએ ને ત્યારે ગેસ સ્લો કરી નાખવાનું પાછું આપણે. દાજીને એનું ધ્યાન રાખવાનું છે. 2 મિનિટ ઠંડી પડે ને પછી આ રીતે 2 આંગળી વચ્ચે લઈ જો આ તાર થઈ ગયો છે આપણો છે. જો આ તાર ઓકે ગેસ બંધ કરી દઈશું. પછી સીધો ભૂકો ટોપરાનું ખમણ તરત બધું એડ કરી દેવાનું એમ ને ગેસ બંધ કરીને. ગેસ બંધ કરીને બધું મિક્સ કરીને જોઈ લે. જરૂર લાગશે તો આપણે 1 મિનિટ ગેસ ચાલુ કરશું પાછું. અને ભાઈ આને કહેવાય માસ્ટરી. હવે એમાં આવશે આપણે 1 ચમચી ઘી. સરસ શાઇનિંગ વાળો થાય ને એટલા માટે. આ થઈ ગયું છે બરાબર. જો આપણું આ થિકનેસ ઢીલું લાગે ને તો 1 મિનિટ ગેસ ચાલુ કરવાનું થાય. આ બરાબર છે. ઓકે, હવે એને પાથરી લઈશું આપણે. ભાઈ જોઈને એમ લાગે છે ને એકદમ મોંઘા માયલી મીઠાઈ થાય છે ને એવું લાગે છે. બધામાં રીત તો આ જ હોય ચાસણી કરવાની ને પછી છે ને થોડી સ્પીડ રાખવી પડે ને જામવા માંડે. થોડુંક આ બધી કિનારીને સેટ કરી લેવાનું. ફિનિશિંગ ફિનિશિંગ એકદમ શાઇનિંગ આવે છે બારું. પછી આ તમારું મનપસંદ ગાર્નિશિંગ તમારે જે કરવું એ તમે કરી શકો. આપણે અત્યારે આ પિસ્તાની કતરણ લીધી છે. જોઈને ખાવાનું મન થઈ જાય ને એટલા માટે. એનું કારણ છે સમય ફરી ગયો છે. ડેકોરેશન હોય, દેખાવમાં સારું લાગે તો જ છોકરાઓ અત્યારે ખાઈ છે. જો આપણે થોડુંક ઠંડુ પડે ને એટલે આપણે કટિંગ કરી લેશું. પીસ સરસ આપણે કરવા હોય ને એવા થાય. થોડુંક ઠંડુ પડવા દેવું પડશે. ચાલો 10 મિનિટ જેવું થઈ ગયું છે. હજી બહુ ઠંડુ નથી થયું પણ આ થોડુંક સેટ થઈ ગયું હોય ને એટલે પીસ આપણે જેવા કરવા હોય ને એવા કરી લેવાના. એટલે આપણે જેવડી સાઈઝના કરવા હોય ને એવા પીસ આપણે સહેલાઈથી થઈ શકે. ગમતો હોય એવું શેપ કરવાનું. માંડવી ટોપરા પાક બાનો પ્રિય. સોપ કેટલો છે એ આ ચાકુ અડે એ ઉપરથી ખ્યાલ આવી જાય ને. યસ, પીસ પડે છે એની ઉપરથી ખબર પડી જાય. એકદમ ઈઝી થાય છે. મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવું. પહેલાં આપણે ભગવાન માટે કાઢી લેશું. હજી થોડોક ગરમ છે પછી હજી પણ આ પીસ આપણા થઈ જાય પછી વાંધો નહીં. એક સરખા નીકળે એટલા માટે. ચાલો હવે સાવ ઠંડો થઈ ગયો છે માંડવી પાક. વાહ, એકદમ સહેલાઈથી જો આ બધા પીસ નીકળી જાય આપણે. ચાલો ફાઇનલી રેડી થઈ ગયો છે આપણો માંડવી પાક. બાનો પ્રિય એવો જે નાના મોટા સર્વને ભાવે છે. થેન્ક યુ વેરી મચ માય ડિયર ફ્રેન્ડ.
જો એક પીસ તમને તોડીને પણ બતાવું કે કેટલો સોફ્ટ છે. એકદમ સોફ્ટ છે એટલે આપણી ચાસણી બધું એકદમ પરફેક્ટ થયું છે.